છો વિદ્યાર્થી મિત્રો? એકાઉન્ટ ચેપ્ટર નંબર 7 ભાગીદારી પેઢીનું વિસર્જન. ભાગીદારી પેઢીના વિસર્જનની અંદર અગાઉના લેક્ચરમાં આપણે જોયું મિલકતોની વિસર્જનના સમયે કઈ રીતે આમનોંધ થાય. વિસર્જન સમયે મિલકતોની આમનોંધ. તો મિલકતોની આમનોંધમાં પહેલો પોઈન્ટ, જ્યારે મિલકતોની ચોપડે કિંમત એટલે જૂની કિંમત આપી હોય, જ્યારે મિલકતોની જૂની કિંમત આપી હોય ત્યારે એની આમનોંધ શું થાય? તો એની આમનોંધ શું થાય? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે પરચુરણ મિલકતો ખાતે જમા. પરચુરણ મિલકતો એટલે આપણે એનો અર્થ સમજી ગયા છીએ. પરચુરણ મિલકતો એટલે જે પણ મિલકતો આપી હોય તેનું નામ લખવાનું. ત્યારબાદ બીજો પોઈન્ટ, જ્યારે મિલકતોના રોકડા ઉપજે ત્યારે. જ્યારે મિલકતોના રોકડા પૈસા ઉપજે ત્યારે શું આમનોંધ થાય? તો આ પહેલા નંબરની આમનોંધ હતી, હવે બીજા નંબરની આમનોંધ. રોકડ આવે એટલે ઉધાર કરવાનું. રોકડ બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. સમજાણું? ધંધામાં પૈસા આવે છે અને ધંધામાંથી મિલકત જાય છે. પેલી આમનોંધ ક્યારે કરવાની? જ્યારે જેની જૂની કિંમત આપેલી હોય. બીજી આમનોંધ ક્યારે કરવાની? જ્યારે મિલકતો આપણે વેચી છીએ અને બદલામાં રોકડા પૈસા મળે છે. હવે તમને એમ કીધું હોય કે કોઈ ભાગીદાર મિલકત લઈ જશે. કોઈ ભાગીદાર મિલકત લઈ જશે એવું કીધું હોય ત્યારે આમનોંધ શું થાય? તેની આમનોંધ શું થાય? ભાગીદાર લઈ જાય તો ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. શું આમનોંધ થાય? ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. આ 3 નંબરની આમનોંધ. જો તમને દાખલામાં એમ કીધું હોય કે 50,000 ફર્નિચર છે મતલબ કઈ કિંમત? જૂની કિંમત. તો જૂની કિંમતની નોંધ ક્યાં થશે? પહેલી આમનોંધ થશે. હવે બીજી અથવા ત્રીજી એની વચ્ચે ઓપ્શન મળે આપણને. જો એમ કે રોકડા ઉપજ્યા તો 2 નંબરની આમનોંધ થશે, અને એમ કે કોઈ ભાગીદાર લઈ જાય છે તો 3 નંબરની આમનોંધ થશે. ક્લિયર આટલું? જ્યારે મિલકતોની વિસર્જન સમયે આમનોંધ કરવાની થાય ત્યારે શું કરવાની? પેલી આમનોંધ તો જ ગણવાની જો એની જૂની કિંમત આપેલી હોય તો. બતાવેલી છે, ચોપડે દર્શાવેલી છે કે ચોપડે છે આવા શબ્દનો ઉપયોગ કર્યો છે એનો મતલબ એની જૂની કિંમત તમને દર્શાવેલી છે. અને તેના ઉપજ્યા એનો મતલબ 2 નંબરની આમનોંધ થશે. ઉપજ્યા એટલે નાણાં રોકડા મળે છે. અને કોઈ ભાગીદાર લઈ જશે એવું કીધું હોય તો એનો મતલબ કોઈ ભાગીદાર લઈ જાય છે તો 3 નંબરની આમનોંધ થશે. ટોટલ 3 આમનોંધમાંથી કોઈ પણ 2 આમનોંધ આપણે કરવાની થશે. ક્યારે? જ્યારે મિલકતોની આમનોંધ કરવાની હોય ત્યારે. હવે આપણે જોઈ દેવા વખતે કઈ રીતે આમનોંધ થાય. દેવું અને જવાબદારી. દેવું જવાબદારીની સાથે સાથે ખર્ચ પણ જોવાનો. એની પણ આમનોંધ સરખી થાય. પણ ખર્ચ ક્યારે? જ્યારે નાણાં ચૂકવો છો ત્યારે. એટલે પહેલા જોઈ લઈ દેવું અને જવાબદારીની આમનોંધ. એની અંદર
દેવું ચોપડે કિંમતે, ચોપડે કિંમતે એટલે જૂની, દર્શાવેલ હોય ત્યારે, જૂની કિંમત દેવાની આપી હોય ત્યારે શું કરવાનું? તો એની પેલી આમ નોંધ થશે. દેવું કઈ બાજુ આપણે દર્શાવવાની વાત કરી તો દેવું એટલે ત્રીજા નંબરનો પોઈન્ટ. પહેલા નંબરનો પોઈન્ટ શું આપણે યાદ રાખ્યું હતું? પરચુરણ મિલકતો ચોપડે કિંમતે ઉધાર બાજુ. બીજો પોઈન્ટ આપણે યાદ રાખ્યો તો અનામતો જોગવાઈઓ ચોપડે કિંમતે જમા બાજુ. ત્યારબાદ ત્રીજો પોઈન્ટ શું હતું? પરચુરણ દેવા ચોપડે કિંમતે જમા બાજુ. જમા બાજુ ચોપડે કિંમત હતી તો એની આમનોંધ બનાવો તો ઉધાર થઈ જાય. એટલે આમનોંધમાં શું લખશો? પરચુરણ દેવા ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. પરચુરણ દેવા ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. યાદ રહ્યું? મિલકતોથી ઉલટી આમ નોંધ. મિલકતોમાં માલ મિલકત ઉધાર હતું અને મિલકતો જમા હતી. તો દેવામાં દેવું ઉધાર અને માલ મિલકત નિકાલ ખાતું જમા. હંમેશા મિલકતોની ઉધાર બાકી હોય અને દેવાની કેવી બાકી હોય? જમા. હવે દેવું રોકડેથી ચૂકવાય, દેવું રોકડેથી ચૂકવ્યું અથવા ચૂકવાય એમ આપેલું હોય ત્યારે શું કરવાનું? તો બીજા નંબરની આમ નોંધ બને. પહેલા નંબરની આમ નોંધ ક્યારે બને? જ્યારે ચોપડે કિંમત જૂની કિંમત આપેલી હોય ત્યારે. બીજા નંબરની આમ નોંધ શું થાય? દેવું તમે ચૂકવો છો. ચૂકવો છો એનો મતલબ ધંધામાંથી રોકડ જાય છે એટલે પહેલા આવશે માલ મિલકત. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે. ક્લિયર? જો તમને એમ કે 50,000 નું દેવું એટલે લેણદાર, લેણદાર આપણા માટે દેવું કહેવાય. 50,000 ના લેણદાર છે એનો મતલબ જૂની કિંમત, તો પેલી આમ નોંધ કરવાની. જેને 40,000 ચૂકવ્યા, ચૂકવ્યા કેટલા? 40,000 ચૂકવ્યા એનો મતલબ નાણાં ચૂકવી દીધા છે એટલે રોકડ જાય છે, તો આપણે 2 નંબરની આમ નોંધ કરવાની. ત્રીજું ઓપ્શન, કોઈ ભાગીદાર દેવું કે જવાબદારી ચૂકવવાનું સ્વીકારે. કોઈ ભાગીદાર એમ કે હું દેવું ચૂકવી દઈશ તો આમ નોંધ શું થાય? તો રોકડ આપણી પાસેથી જાતી નથી એટલે રોકડ નહીં આવે, એની બદલે શું આવશે? ભાગીદાર આવશે. એટલે એની આમ નોંધ શું થશે? 3 નંબરની માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે જમા. જેમ મિલકતોની આમ નોંધ હતી એ જ રીતે 3 દેવા જવાબદારીની આમ નોંધ થાય. મિલકતોમાં જે વસ્તુ થતું હતું દેવા જવાબદારીની એની અંદર એનાથી ઉલટું. મિલકતોમાં પેલી આમ નોંધ શું થતી? તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે પરચુરણ મિલકતો ખાતે જમા. તો દેવાની અંદર આમ નોંધ શું થાય છે? દેવાની અંદર પરચુરણ દેવા ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. ત્યારબાદ દેવું રોકડો ચૂકવો તો એની આમ નોંધ શું થાય? ધંધામાંથી રોકડ જાય એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે જમા. જો કોઈ ભાગીદાર ચૂકવે તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જે તે ભાગીદારના મૂડી ખાતે જમા. એટલે જે ભાગીદાર આપ્યું હોય એના મૂડી ખાતે આપણે લખવાનું થાય. મુખ્યત્વે મિલકત અને દેવાની જ આમ નોંધ હોય. જો ખર્ચની આમ નોંધ આવી તો એની ખર્ચની આમ નોંધ તમે જે નાણાં ચૂકવો છો એ બેમાંથી એક આવે. જેમ કે ચૂકવ્યો ખર્ચ તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે જમા. કોઈ ભાગીદાર ચૂકવે તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે જમા.
આની સાથે સાથે વિસર્જન ખર્ચની આમ નોંધ આપણે જોઈ લઈ. ખર્ચ, વિસર્જન ખર્ચ. સૌથી પહેલા પેઢીએ વિસર્જન ખર્ચ ચૂકવવાનો હોય છે જ્યારે પેઢી બંધ કરે ત્યારે. તો વિસર્જન ખર્ચ પણ બે રીતે ચૂકવાય. જો પેઢી ખર્ચ રોકડેથી ચૂકવે તો પહેલા નંબરની આમ નોંધ થશે. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે જમા. ક્લિયર? અને જો પેઢીનો વિસર્જન ખર્ચ કે કોઈ અન્ય ખર્ચ કોઈ ભાગીદાર ચૂકવવાનું સ્વીકારે તો આમ નોંધ શું થશે? જો કોઈ ભાગીદાર ખર્ચ ચૂકવે, જો કોઈ ભાગીદાર ખર્ચ ચૂકવે તો આમ નોંધ શું થશે? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જે તે ભાગીદારના મૂડી ખાતે જમા. તે ભાગીદારના મૂડી ખાતે. આની અંદર બે જ આવે. પહેલેથી કોઈ દેવું કોઈ ખર્ચ હોય નહીં. ખર્ચ આપણે ચૂકવવાનો વર્ષ દરમિયાન થાય એટલે એની બેમાંથી કોઈ એક આમ નોંધ થશે. પહેલે આપણે આમ નોંધ જોઈ, ફરીથી રિપીટ કરું છું, પહેલી આપણે આમ નોંધ જોઈ મિલકતોની. મિલકતોની ચોપડે કિંમત આપી હોય ત્યારે પહેલી આમ નોંધ બનાવવાની, જ્યારે રોકડા ચૂકવે તો બીજી આમ નોંધ બનાવવાની, અને કોઈ ભાગીદાર ચૂકવે તો ત્રીજી આમ નોંધ બનાવવાની. એ જ રીતે દેવાની ચોપડે કિંમત આપી હોય ત્યારે પહેલી આમ નોંધ થશે, દેવું રોકડેથી ચૂકવો તો બીજી આમ નોંધ થશે, અને દેવું કોઈ ભાગીદાર ચૂકવે તો ત્રીજી આમ નોંધ થશે. આ ચેપ્ટરનો ત્રીજો પોઈન્ટ ખર્ચની વાત છે. જો ખર્ચ રોકડેથી પેઢી ચૂકવે તો પહેલી આમ નોંધ થશે, અને ભાગીદાર ચૂકવે તો બીજી આમ નોંધ થશે. તમે ટોટલ 8 આમ નોંધ છે. આ 8 આમ નોંધ યાદ રાખો એટલે ચેપ્ટર મોટા ભાગે આવડી જશે. આના સિવાયની જે આમ નોંધ છે જે અગાઉના ચેપ્ટરમાં આપણે શીખીને આવ્યા હતા એ જ છે ભાગીદારો વચ્ચે અનામતો અને ભંડોળની વહેંચણી. ક્લિયર? તો ચાલો ઉદાહરણથી શરૂઆત કરી. ઉદાહરણ નંબર 1 ની અંદર 1 થી 15 વ્યવહાર આપેલા છે. 15 વ્યવહારની અલગ અલગ આમ નોંધ થશે. પહેલો વ્યવહાર આપ્યો છે, વિસર્જન વખતે પાકા સર્વેમાં જમીન મકાન 1 લાખ અને રોકાણો 50,000 થી બતાવેલા છે. વિસર્જન વખતે પાકા સર્વેમાં જમીન મકાન 1 લાખ અને રોકાણો 50,000 થી બતાવેલા છે. બંને આપણા માટે શું છે? બંને આપણા માટે મિલકતો છે. બતાવેલા છે એવું કીધું છે. શું કીધું છે? બતાવેલા છે. બતાવેલા છે એનો મતલબ જૂની કિંમત. જૂની કિંમત માટે આમ નોંધ કઈ થાય? પહેલી આમ નોંધ થાય. યાદ છે બધાને? હવે તારીખમાં કોઈ આપેલું ન હોય એટલે ત્યાં લખવાના ક્રમમાં પહેલી આમ નોંધ કઈ થશે? જૂની કિંમતની આમ નોંધ. જૂની કિંમતની આમ નોંધ શું થશે? તો આપણે હમણાં જ જોયું. જૂની કિંમતની આમ નોંધ એટલે કઈ આમ નોંધ થશે? હવે આ આમ નોંધ થશે. જૂની કિંમતની આમ નોંધ એટલે પહેલી આમ નોંધ થશે. પહેલા નંબરની આમ નોંધ થશે જ્યારે ચોપડે કિંમત દર્શાવેલું હોય. તો આમાં ચોપડે કિંમત તમને શું આપ્યું છે? 1,50,000. ટોટલ 1,50,000 છે. તો આમ નોંધ શું થશે? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે
હવે મિલકતના નામ લખવાના. મિલકત કઈ છે? પરચુરણ મિલકતો એની જગ્યાએ હવે નામ આવી ગયા, કેમ કે આપણને નામ નહોતા ખબર એટલે આપણે પરચુરણ મિલકતો બોલતા હતા. હવે નામ આવી ગયા. જમીન મકાન છે તો શું લખવાનું? તે જમીન મકાન ખાતે. શું લખવાનું? તે જમીન મકાન ખાતે. બીજું શું છે મિલકતમાં? તે રોકાણ છે તો તે રોકાણો ખાતે. ટોટલ કેટલા છે? તો જમીન મકાન છે 1 લાખના અને રોકાણો છે 50,000ના. એટલે ટોટલ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કેટલા થશે? 1,50,000. આમનો નિયમ છે બંને બાજુ કેવા આવે? સરખા જ આવે. બાબજેમાં શું લખવાનું? વિસર્જન સમયે જમીન મકાન અને રોકાણો ના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા. જો આવડી મોટી આમ બાબત જે ના લખવી હોય તો શું લખી શકાય કે મિલકતોના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા, અથવા તો મિલકતોના ખાતા બંધ કર્યા તેના. હવે આગળ રકમમાં શું કીધું છે? તેના અનુક્રમે 80,000 અને 60,000 ઉપજ્યા. શું કીધું છે? તેના અનુક્રમે 80,000 અને 60,000 ઉપજ્યા. એટલે આપણને મિલકતોની વાત કરે, જે મિલકત 1 લાખ હતા એના 80,000 ઉપજ્યા અને 50,000 હતા એના 60,000 ઉપજ્યા. તો 80,000 અને 60,000 કેટલા થાય? 1,40,000 રૂપિયા ઉપજ્યા. હવે મિલકત તો ધંધામાંથી વહી ગઈ. મિલકત વહી ગઈ પછી મિલકતનું નામ લખવાની જરૂર આપણે નથી. એટલે બીજી આમ નોંધ શું થશે? રોકડ બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. રોકડ બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. ટોટલ 80,000 અને 60,000. ટોટલ કેટલા થાય? 1,40,000. 1,40,000 બંને બાજુ લખવાના. અને બાબજેમાં શું લખવાનું? વિસર્જન સમયે મિલકતોના ઉપજ્યા તેના. ક્લિયર? બે આમ નોંધ થઈ. પહેલી આમ નોંધ તમે ખાસ એ જુઓ કે આ ચેપ્ટરમાં આપણે 3 આમ નોંધમાંથી કોઈ પણ 2 આમ નોંધ શીખવાની હોય, લખવાની હોય. તો જમીન ચોપડે કિંમત 1 લાખ અને રોકાણો 50,000 બતાવેલા છે એટલે આના માટે આપણે 1 નંબરની આમ નોંધ કરી. તેના અનુક્રમે 80,000 અને 60,000 ઉપજ્યા. ઉપજ્યા કીધું છે એટલે આના માટે 2 નંબરની આમ નોંધ કરી. જો આ જ વ્યવહારમાં એવું કીધું હોત કે ભાગીદાર લઈ ગયા તો 2 ની બદલે કયા નંબરની આમ નોંધ થાત? 3 નંબરની આમ નોંધ થાત, જે આપણે અગાઉ શીખ્યા છે. મિલકતની અંદર જે વ્યવહાર આપણે લખી છીએ એમાં પહેલા જૂની કિંમત એટલે ચોપડે કિંમત અને ઉપજ્યા એટલે 2 નંબરની આમ નોંધ, રોકડ બેંક વાળી આમ નોંધ. જો ભાગીદાર લઈ ગયા એવું કીધું હોત તો 3 નંબરની આમ નોંધ થાત. ક્લિયર? બધાને પહેલો વ્યવહાર સમજાણો? ઓકે. બીજો વ્યવહાર, વિસર્જન વખતે પેઢીની કુલ મિલકતો 4 લાખ છે. જો આની અંદર ગણતરી આવશે, વિસર્જન વખતે પેઢીની કુલ મિલકતો 4 લાખ છે, જે પૈકી ચાલુ મિલકતો 40% છે. કુલ મિલકતો કેટલી છે? 4 લાખ, જે પૈકી ચાલુ મિલકતો કેવી છે? 40%. બીજો વ્યવહાર, વિસર્જન વખતે પેઢીની કુલ મિલકતો 4 લાખ છે, જે પૈકી ચાલુ મિલકતો 40% છે,
જેમાં રોકડનો 20,000નો સમાવેશ થયેલ છે. સ્થિર મિલકતોના 120% રકમ ઉપજી, જ્યારે ચાલુ મિલકતના 80% રકમ ઉપજી. અહીંયા સુધીનો જે વ્યવહાર છે ને એની પહેલા નંબરની આમ નોંધ થશે, કેમ કે આ જૂની કિંમત આપી છે. અને ત્યારબાદની જે આ આમ નોંધ છે એના માટે કઈ ઉપજી રકમ છે એટલે બીજા નંબરની આમ નોંધ થશે. પણ આને સમજવા માટે પહેલા આનું કેલ્ક્યુલેશન કરવું પડશે. ગણતરીમાં શું છે તો કુલ મિલકતો આપી છે 4 લાખ, એટલે આપણે લખવાનું મિલકતો કેટલાની આપી છે ₹4 લાખ. મિલકતો 4 લાખ છે, એમાંથી 40% ભાગ શું છે ચાલુ મિલકત છે, એટલે 40% ભાગ કરો. 40% ચાલુ મિલકત. 40% કેટલા થાય? 4 લાખના 40% ₹1,60,000 થાય. આટલું સમજાણું? તો બાકીના 60% શું હોય કહેવાની જરૂર છે. 40% ચાલુ મિલકત, તો 60% શું થશે? સ્થિર મિલકત. એનો મતલબ 60% સ્થિર મિલકતો. 60% કેટલી થશે? ₹2,40,000. પેલું વાક્ય ક્લિયર? અહીંયા સુધીનું વાક્ય તમે ક્લિયર કર્યું. વિસર્જન વખતે પેઢીની કુલ મિલકતો 4 લાખ છે, એટલે 4 લાખ આપણે લખ્યા. એમાંથી ચાલુ મિલકત કેટલી છે? 40% છે. કેટલી છે? 40%. તો 40% કર્યા. તો 60% આપોઆપ આપણને ખ્યાલ આવી ગયો કે 60% શું હશે? સ્થિર મિલકત હશે. ચાલુ મિલકત અને સ્થિર મિલકત બંને ખ્યાલ આવી ગયો. હવે એમાં આગળ લખ્યું છે જેમાં રોકડ 20,000નો સમાવેશ થાય છે. જેમાં એટલે શેમાં? ચાલુ મિલકતમાં. 1,60,000 છે, એમાં 20,000 શું છે? રોકડ છે. તો ₹20,000 રોકડ. રોકડને ક્યાંય વેચવા જવી પડે? ન વેચવા જવી પડે, એટલે એનું કાંઈ કરવાની જરૂર નથી. એટલે એ ₹20,000 આપણે મિલકતમાં અત્યારે દર્શાવવાની જરૂર નથી. પેઢી પાસે 1,60,000ની ચાલુ મિલકત છે, એમાંથી ₹20,000 રોકડા છે. તો બધી મિલકત વેચવા નહીં જવી પડે. 20,000ને બાદ કરી દો, બાકીની મિલકત આપણે વેચવા બજારમાં જવી પડશે. તો બાકીની મિલકત છે કેટલી? તો બાકીની મિલકત અન્ય ચાલુ મિલકતો કેટલી થાય? 20,000 બાદ કરો તો 1,40,000. કેટલી થાય? ₹1,40,000. આટલું સમજાણું? ઓકે. હવે આ બેની આમ નોંધ શું થશે? ફરીથી મિલકતો આપી છે કેટલી? 4 લાખ. 4 લાખના 40% એટલે 1,60,000. તો 60% એટલે શું આવે? 2,40,000. 40% જે મિલકત હતી ચાલુ મિલકત 1,60,000ની, એમાંથી રોકડ કેટલી છે? 20,000. તો એને અલગ કરી દો, કેમ કે એ વેચવા જવાની નથી. મિલકતો વેચવી તો પડે કે જે હાર્ડ હોય, જેમ કે ફર્નિચર છે, શોરૂમ છે, જે વસ્તુ વેચવા જવી પડે. પણ ધંધામાં જે રોકડ પહેલેથી પડી છે એ વેચવા જવી પડતી નથી, એટલે એને ₹20,000 રોકડા અલગ કાઢી નાખ્યા. એટલે અન્ય ચાલુ મિલકત કેટલી થઈ ગઈ? 1,40,000. આને સમજવાનું. અને આપણી પાસે સ્થિર મિલકત કેટલી છે? 2,40,000 છે. એટલે આ બે કઈ કિંમત થઈ? જૂની કિંમત થઈ. કઈ કિંમત થઈ? જૂની કિંમત કેટલી છે? 1,40,000 અને 2,40,000. તેની પહેલી આમ નોંધ થશે. તો પહેલા આની પહેલી આમ નોંધ કરી લ્યો. જૂની કિંમતે બતાવવાનું કીધું છે, એટલે જૂની કિંમતે આપણે બતાવી છે. વ્યવહાર નંબર 2, એની પહેલી આમ નોંધ શું થશે? મિલકતો છે એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે સ્થિર મિલકતો ખાતે અને તે ચાલુ મિલકતો ખાતે. હવે આપણે આગલી ગણતરીમાં જુઓ. સ્થિર મિલકત કેટલી છે? 2,40,000. ચાલુ મિલકત કેટલી છે? 1,40,000. તો એની અસર અહીંયા આપો.
टोटल 2,40,000 અને 1,40,000 એટલે ટોટલ કેટલા થાય? ટોટલ થાય 3,80,000. કેટલા થાય? 3,80,000. સ્થિર મિલકતો કેટલાની આવશે? 2,40,000 ની. અને ચાલુ મિલકત કેટલાની આવશે? 1,40,000 ની. ક્લિયર બધાને? પેલી આમ નોંધ ગણી, આપણે એમાંથી રોકડને અલગ કરી દીધી અને બાકીના વ્યવહારની આપણે આમ નોંધ કરી. બાજુમાં શું ટૂંકમાં યાદ રાખાયું? મિલકતોના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા. ક્લિયર? હવે એ જ વાક્યમાં એ જ રકમમાં આગળ શું લખ્યું હતું? સ્થિર મિલકતોના 120% અને ચાલુ મિલકતોના 80%. સ્થિર મિલકતોના કેટલા? સ્થિર મિલકતોના 120% અને ચાલુ મિલકતના 80% ઉપજ્યા. તો આપણી પાસે સ્થિર મિલકત કેટલી છે? 2,40,000 છે. તો એની નીચે એની અસર આવશે. ઉપજ્યા કેટલા? 120%, એટલે ગુણ્યા 120% કેટલા થશે? 2,88,000 ઉપજ્યા. હવે સમજાય? આ એની ઉપજ કિંમત આવી 2,88,000. આની કિંમત શું આવશે? તો એને આપણને આપ્યા છે 80%. તો ગુણ્યા 80%, એટલે કેટલા આવશે? 1,12,000. શું આવશે? 1,12,000 ઉપજ્યા. બેની ઉપજ રકમ આવી ગઈ આપણને. ઉપજ્યા એટલે કયા નંબરની આમ નોંધ થશે? 2 નંબરની આમ નોંધ થશે. કયા નંબરની? 2 નંબરની. તો આપણે 2 નંબરની આમ નોંધ બનાવવાની. રોકડા ઉપજે છે એટલે રોકડ આવે. રોકડ બેંક ખાતે ઉધાર ટોટલ કેટલા ઉપજે છે? આ બંનેનો ટોટલ નવી કિંમત છે. ઉપજ કિંમત 2,88 અને 1,12,000 એટલે ટોટલ કેટલા થાય? 4 લાખ. તો ત્યાં લખવાનું 4 લાખ. રોકડ બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે કેટલા? 4 લાખ. ત્યાં બાજુ શું લખવાનું? મિલકતોના રોકડા ઉપજ્યા તેના. આગળ શબ્દ લખી શકાય વિસર્જન સમયે મિલકતોના રોકડા ઉપજ્યા તેના. આપણે જો વિસર્જન સમયે પેઢીની કુલ મિલકત 4 લાખની હતી, જેમાં 40% ચાલુ મિલકત, જેમાં રોકડ 20,000 સમાયેલા હતા. આની આપણે આમ નોંધ કરી કઈ? પહેલા નંબરની આમ નોંધ. જ્યારે એના પછીનો જે વ્યવહાર હતો એની આપણે આમ નોંધ કરી 2 નંબરની. ક્લિયર? ઓકે. ત્રીજો વ્યવહાર વ્યવહાર નંબર 3. પેઢીના વિસર્જન સમય યંત્રોની ચોપડે કિંમત 70,000 છે. છે મતલબ કઈ કિંમત? જૂની કિંમત. એટલે પહેલા નંબરની આમ નોંધ થશે. એક ભાગીદાર તે 78,000 માં લઈ જાય છે. આના માટે કયા નંબરની આમ નોંધ? પહેલા નંબરની આમ નોંધ. આના માટે કયા નંબરની આમ નોંધ? બીજા નંબરની આમ નોંધ. પેઢીના વિસર્જન સમયે યંત્રોની ચોપડે કિંમત 70,000 છે. છે એટલે જૂની કિંમત, એટલે 1 નંબરની આમ નોંધ થશે. એક ભાગીદાર તે 78,000 માં લઈ જાય છે. કેટલામાં લઈ જાય છે? 78,000 માં, એટલે 2 નંબરની આમ નોંધ થશે.
પેઢીના વિસર્જન સમયે યંત્રો ચોપડે કિંમત 70,000 છે એટલે પહેલા નંબરની આમ નોંધ આપણે બનાવી. મિલકત છે એટલે પહેલા આવશે માલ મિલકત નિકાલ ખાતું. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે મિલકતમાં શું છે? યંત્રો. તે યંત્રો ખાતે જમા. કેટલા? 70,000. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે યંત્રો ખાતે જમા. બાજે શું થશે? વિસર્જન સમયે યંત્ર ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા. હવે પ્રશ્નમાં વ્યવહારમાં આગળ શું લખ્યું છે? એક ભાગીદાર તે 78,000 માં લઈ જાય છે એટલે 2 નંબરની આમ નોંધ થશે. તો બીજી આમ નોંધ, ભાગીદાર લઈ જાય છે એટલે ભાગીદાર લઈ જાય એટલે 3 નંબરની આમ નોંધ થશે. આપણો ક્રમ 2 જ આવે છે પણ આપણા ગણતરી મુજબ કયા નંબરની આમ નોંધ આવશે? મિલકતોમાં આપણે જે જોયું હતું, મિલકતોમાં કઈ આમ નોંધ આવશે? કોઈ ભાગીદાર મિલકત લઈ જાય એટલે 3 નંબરની આમ નોંધ આવશે. આ 3 નંબરની આમ નોંધ આપણે લખવાની થશે. કોઈ ભાગીદાર લઈ જાય એટલે લેનાર ઉધાર. ત્યાં લખવાનું ભાગીદારના મૂડી ખાતે ઉધાર. શું લખવાનું? ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. તે માલ મિલકત નિકાલ ખાતે. કેટલા લખવાના? 78,000 માં લઈ જાય છે તો ત્યાં લખવાનું 78,000. બાબતમાં શું લખવાનું? વિસર્જન સમયે ₹78,000 ના યંત્રો ભાગીદાર લઈ જાય છે તેના. વિસર્જન સમયે ₹78,000 ના યંત્રો ભાગીદાર લઈ જશે તેના. ચોથો વ્યવહાર. ચોથો વ્યવહાર જે વિસર્જન ખર્ચનો છે. પેઢી બંધ કરો એટલે સૌથી પહેલા વિસર્જન ખર્ચ ચૂકવવાનો થાય. ખર્ચમાં સૌથી પહેલો ખર્ચ કયો છે? વિસર્જન ખર્ચ. વિસર્જન ખર્ચ અને ખર્ચ માટેની આપણે આમનોંધ જોઈ હતી તો એમાં 2 જાતની આમનોંધ બનતી હતી. જો પેઢી ખર્ચ રોકડે ચૂકવે, આપણને વ્યવહારમાં શું કીધું છે? વિસર્જન ખર્ચ ₹20,000 થયો, એમાં કીધું નથી કોઈ ભાગીદાર ચૂકવે એટલે 1 નંબરની આમ નોંધ થશે. જો કોઈ ભાગીદાર ચૂકવે એવું કીધું હોત તો 2 નંબરની આમ નોંધ થાત. ખર્ચ માટે 2 જ પ્રકારની આમ નોંધ થાય. કા પેઢી ચૂકવે તો રોકડેથી ચૂકવાય અને ભાગીદાર ચૂકવે તો ભાગીદારનું નામ આવે. ક્લિયર? આમાં પેઢી ચૂકવે છે એટલે રોકડેથી ખર્ચ ચૂકવાશે. પેઢીનો વિસર્જન ખર્ચ 20,000 થયો. 20,000 પેઢીનો વિસર્જન ખર્ચ થયો તો એની આમ નોંધ આપણે 1 નંબરની થશે. રોકડા ચૂકવાય છે એટલે રોકડ જશે એટલે આમ નોંધમાં પહેલા શું આવશે? માલ મિલકત. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે જમા. કેટલા ચૂકવ્યા? 20,000.
ખર્ચની ક્યારેય જૂની કિંમત આપેલી ન હોય. ખર્ચ તો વર્ષ દરમિયાન જ થાય. એટલે વિસર્જન ખર્ચ થયો તો એની એક જ આમ નોંધ થાય. તમે ચૂકવી દો તો રોકડ બેંકવાળી આમ નોંધ, અને કોઈ ભાગીદાર ચૂકવે તો ભાગીદારવાળી આમ નોંધ. એટલે આ એક જ આમ નોંધ થશે. આમાં ત્યાં બાબતમાં શું લખવાનું? વિસર્જન ખર્ચના ચૂકવ્યા તેના. વિસર્જન ખર્ચના ચૂકવ્યા તેના. ક્લિયર? ત્યારબાદ વ્યવહાર નંબર 5. પાંચમા વ્યવહારમાં અલગ અલગ મિલકતો આપી છે. ભાગીદારી પેઢીના વિસર્જન સમયે ચોપડે નીચેની મિલકતો છે એટલે જૂની કિંમત, એટલે 1 નંબરની આમ નોંધ થશે. આપણે તરત વિચારવાનું કયા નંબરની આમ નોંધ થશે. ભાગીદારી પેઢીના વિસર્જન સમયે ચોપડે નીચેની મિલકતો છે એનો મતલબ જૂની કિંમત. તો મિલકતમાં આપ્યું છે મકાન 2 લાખ, ફર્નિચર 40,000, પાઘડી 20,000, યંત્રો 30,000, ચારે ચાર મિલકત આપી છે. તો છે એનો મતલબ જૂની કિંમત. તો જૂની કિંમત માટે 1 નંબરની આમ નોંધ થશે. 1 નંબરની આમ નોંધ માટે પહેલા માલ મિલકત આવે. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે મકાન ખાતે તે ફર્નિચર ખાતે તે પાઘડી ખાતે અને તે યંત્રો ખાતે. ચારે ચાર મિલકત આવે. ચારે ચાર મિલકતનો સરવાળો કેટલો થાય છે? 2,90,000. મકાન કેટલાનું છે? તો મકાન છે 2 લાખનું. મકાનની સામે 2 લાખ. ફર્નિચર 40,000નું, 40,000. 20,000ની પાઘડી અને 30,000નું યંત્ર. બાજુમાં શું લખવાનું? મિલકતોના ખાતા બંધ કર્યા તેના. બધી મિલકતોના નામ લખી શકાય નહીં, એટલે આપણે ટૂંકમાં બાબજે લખી. બીજી આમ નોંધ કઈ બનશે? તો મકાનના 2,20,000, ફર્નિચરના 50,000 અને યંત્રોની ચોપડે કિંમત ઉપજે છે. પાઘડીની કોઈ રકમ ઉપજતી નથી. તો પેલા સમજો મકાનના કેટલા ઉપજે છે? 2,20,000. એટલે મકાનના પૈસા આવશે 2,20,000. ફર્નિચરના કેટલા ઉપજે છે? 50,000. એટલે ફર્નિચરના પૈસા ઉપજે છે 50,000. યંત્રોની ચોપડે કિંમત એટલે 30,000ના 30,000. પણ પાઘડીની કોઈ રકમ ઉપજતી નથી, એટલે પાઘડીના પૈસા લખવાના નહીં. પાઘડી કેવી મિલકત છે? અદ્રશ્ય મિલકત છે. હવે આટલું યાદ રાખો, અદ્રશ્ય મિલકતના પૈસા ઉપજે તો જ ધ્યાનમાં લેવાય. શું યાદ રાખવાનું? અદ્રશ્ય મિલકતના પૈસા ઉપજે તો જ ધ્યાનમાં લેવાય. આ દાખલાની અંદર આપણને પાઘડીના ઉપજતા નથી એટલે આપણે ધ્યાનમાં લીધું નથી. પણ કોઈ દ્રશ્ય મિલકત હોય અને તેની કોઈ ઉપજ દર્શાવેલ ન હોય ત્યારે તેની મૂળ કિંમત જ
ઉપજ સમજવી. આનો મતલબ સ્ટાર કરીને યાદ રાખજો. જ્યારે અદ્રશ્ય મિલકત છે, કેવી મિલકત છે? અદ્રશ્ય મિલકત છે. એના ઉપજ્યા હોય તો જ ઉપજે, તો જ એની રોકડ આવે, તો જ રોકડ ધ્યાનમાં લેવાની. પણ કોઈ અન્ય મિલકત છે, દ્રશ્ય મિલકત છે, જમીન મકાન 5 લાખ છે, તેની કોઈ ઉપજ નથી અથવા ઉપજ્યા એવું કાંઈ કીધું નથી, તો 5 લાખના 5 લાખ ધ્યાનમાં લેવાનું. પણ પાઘડી, પેટર્ન, કોપીરાઇટ અને ટ્રેડમાર્ક, પાઘડી, પેટર્ન, કોપીરાઇટ અને ટ્રેડમાર્ક, આ ચારેય એવી મિલકત છે અદ્રશ્ય કે જેની ઉપજ કીધી હોય તો જ એની આમ નોંધ થાય. એટલે જ્યારે આપણે બીજી ગણતરી કરશું ત્યારે આપણે પાઘડીના પૈસા ધ્યાનમાં લેશું નહીં. આપણે મકાનના કેટલા ઉપજે છે? 2,20,000. એટલે 2,20,000 પ્લસ ફર્નિચરના 50,000 પ્લસ યંત્રોની ચોપડે કિંમત એટલે 30,000, એટલે ટોટલ 3 લાખ રૂપિયા ઉપજે છે. તો ઉપજે છે એટલે 2 નંબરની આમ નોંધ થશે. રોકડ બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. રોકડ બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે કેટલા ઉપજે છે? 3 લાખ. 3 લાખની અસર આપવાની. બાજેમાં શું લખવાનું? વિસર્જન સમયે મિલકતોના ઉપજ્યા તેના. ક્લિયર? આની અંદર આપણે જોયું મોટા ભાગની આમ નોંધ મિલકતોની આમ નોંધ છે. એની વચ્ચે એક ખર્ચની આમ નોંધ આપણે જોઈ. ઉદાહરણ નંબર 1 ની અંદર ટોટલ તો 15 વ્યવહાર છે. 15 વ્યવહારમાંથી આપણે આજે 5 વ્યવહાર શીખ્યા. 5 વ્યવહાર લગભગ મિલકતો અને 1 વ્યવહાર ખર્ચનો આપણે જોયો. ખાસ યાદ રાખજો મિલકતો માટે જ્યારે અદ્રશ્ય મિલકતો હોય એની ઉપજ ન કીધી હોય તો એની ઉપજિયા સમજવાનું નહીં, એટલે એની ઉપજની આમ નોંધ થશે નહીં. જો કોઈ દ્રશ્ય મિલકત હોય અને એની ઉપજ ન કીધી હોય તો પણ તેની ઉપજની આમ નોંધ થશે. એની જે મૂળ કિંમત છે તેનાથી એની આમ નોંધ થશે. આ રીતે આપણે 1 નંબરથી 5 નંબર સુધીના વ્યવહાર જોયા. છઠ્ઠા વ્યવહારથી હવે પછીના લેક્ચરમાં આપણે જોશું.